જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના જુઓ, આ આંકડો છે અને આ આપણે કહીએ છીએ બારમાસી. દેખાય છે? આ બારમાસીનો છોડ છે. ગરમીના કારણે થોડું પેલું થઈ ગયું છે ને આંકડો. આનાથી આપણે વર્ષો જૂની જે અહીંયા પાછળ સર્વાઇકલ થયું હોય, અથવા તો અહીંયા કુણીએ દુખાતું હોય, કમર દુખાતી હોય, અથવા તો આ ઢીંચણ દુખાતા હોય, કોઈ પણ દુખાતું હોય, અહીંયા દુખાતું હોય, આમ પાછળ બી હાથ જતો ના હોય અને આ બધું દુખાતું હોય, તો આપણે આનાથી જ બધું 3 જ દિવસમાં દુઃખ દૂર થઈ જશે. એક આપણે આનો જ આંકડાના પત્તાનો ઉપયોગ કરીશું. એમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે, કયા કયા વસ્તુની જરૂર પડશે, એ આપણા ઘરમાં જ રહેલી છે. અને હા, ફટાફટ બની જશે. આવી નકામી દવાઓ, આવી પેન કિલરની આટલી બધી દવાઓ ગળ્યા વગર તમને હું કાયમ માટે છુટકારો આપવાની છું. તો આવી રોજ રોજ દવાઓથી છુટકારો કરવા માટે બસ આપણે આયુર્વેદિકનો ઉપયોગ કરીશું તો દુઃખ છે, એ દર્દ છે, એ મૂળમાંથી જ દૂર થઈ જશે. અને હા, કોઈ સાઈડ ઇફેક્ટ થવાનું નથી. અને આપણી આજુબાજુ આ વનસ્પતિઓ તો મળી જતી હોય છે. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા ફ્રેન્ડ્સ, 3 થી 4 દિવસ ઉપયોગ કરશો લગાતાર તો તમને રિઝલ્ટ મળવાનું છે. અને એક એક વસ્તુનું તમને ધ્યાન આપવાનું છે. તો વિડીયોને શાંતિથી જોજો, સ્કીપ કર્યા વગર જોજો. ચલો લેટ સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ જુઓ, આપણે એક હાઉસવાઈફ છીએ. હાઉસવાઈફને શું હોય છે કે અહીંયા ખભે દુખાતું હોય, અથવા તો આ કમરમાં દુખાતું હોય, અથવા તો આ ઢીંચણમાં દુખાતું હોય, તો ઘરમાં બધું જ કામ અટકી જતું હોય છે. અને હા, આ વધારેમાં વધારે હાઉસવાઈફને વધારે થતું હોય છે. તો ખરેખર ખૂબ જ કામની વસ્તુ છે. તો સૌ પ્રથમ તો આપણે આ બંને વનસ્પતિનો પહેલા આપણે આંકડાના પત્તાનો ઉપયોગ કરીશું. આ આંકડો આપણે આજુબાજુ બધા જ મળી જતો હોય છે. જો આ રીતે આનું પત્તું તોડીએ એટલે આમાંથી શું હોય છે કે દૂધ નીકળતું હોય છે. જો થોડું દૂધ દેખાય ને, આ એની નિશાની છે કે આ આંકડાનો પત્તા છે. હવે આંકડો 2 રીતનો હોય છે, એટલે કે એક વ્હાઈટ આંકડો હોય છે અને એક થોડો પર્પલ જેવા એના ફૂલ હોય છે, જે તમે સાઈડમાં તમે જુઓ છો. તો આ રીતના આંકડા હોય છે. પણ કોઈ પણ તમે આજુબાજુ જ્યાં તમને આંકડો મળી જતો હોય તે તમારે લઈને આવવાનો છે. બીજી વાત કે જ્યારે પણ આંકડાના પત્તા તમે તોડો, તેમાં આમાં શું હોય છે કે દૂધ નીકળતું હોય છે. તે દૂધ આપણી આંખમાં અથવા તો બાળકોના આંખમાં ન જતું રહે તેનું તમારે ખાસ ધ્યાન આપવાનું છે. કેમ કે આંકડાના દૂધ એ આપણે ખૂબ જ હાનિકારક થાય છે. તો આ રીતે આપણે આંકડાના પત્તા 2 થી 3 આપણે તોડી લઈશું. જુઓ, 4-5 આંકડાના પત્તા તોડી લેવાના છે. એ જો દૂધ આવે જ છે તો થોડું જરા તમારે ધ્યાન રાખીને તમારે કરવાનું છે. હવે આના પત્તા આપણે લઈ લીધા છે. સૌ પ્રથમ તો આપણે એકદમ ખાટું દહીં લેવાનું છે. તમારે એકદમ ખાટું દહીં લેવાનું છે. ફ્રીજમાં મૂકેલું દહીં તમારે લેવાનું નથી. તમારે 2 થી 3 દિવસ બહાર હોય ને દહીં, એ તમારે લેવાનું છે. એકદમ ખાટું, એટલે જો તમારા ફ્રીજમાં હોય ને તો કેવું કરવાનું, બહાર 1-2 દિવસ તમારે દહીં બહાર મૂકી દેવાનું છે. અને પછી એકદમ ખાટું દહીં હોય તેનો તમારે ઉપયોગ કરવાનો છે. તો અહીં 2 મોટી ચમચી લઈને મેં દહીં લીધું છે. મોડું દહીં તમારે લેવાનું નથી, ફ્રીજનું દહીં પણ લેવાનું નથી. જો અહીં મેં બહાર જ મૂકેલું દહીં છે તો તમારે રોજે વાટકી તમારે બહાર મૂકી દેવાની. અને આ તમારે ખાટું દહીં તમારે લેવાનું છે. આ મેન વસ્તુ છે કે આમ તો બધી જ વસ્તુ મેન જ વસ્તુ છે કે જે આપણા જે સર્વાઇકલ હોય કે સાંધાના દુખાવા હોય, કોઈ પણ જાતનો દુખાવો હોય, હાથ હોય, પગ હોય, ગરદન હોય, કોઈ પણ સાંધાના દુખાવા માટે ખાટું દહીં તમારે લેવાનું છે. ખાટું વાળું દહીં હશે તો જ તમારે અસર કરવાનું છે. અડધી ચમચી જેટલું સરસ્યું તેલ, સરસ્યું તેલ જ તમારે લેવાનું છે. બીજું કોઈ તમારે લેવાનું નથી. અહીં આપણે સરસ્યું તેલ લઈશું. સરસિયા તેલનું શાક બનાવતા હતા, અત્યારે આપણે સરસિયા તેલમાં કોઈ જ કશું બનાવતા નથી. આપણને સરસું તેલ ભાવતું નથી હોતું. પરંતુ સરસિયા તેલનું તમે શાક રોજે બનાવો તો કોઈ સાંધાના દુખાવા કે કોઈ જ આપણે દુખાવો થતો નથી હોતો. જેટલી હળદર લઈશું. બરાબર, હળદર એ તમને ખબર જ છે કે આપણને હળદરવાળું આપણે દૂધ પીતા હોઈએ છીએ તો આ સાંધાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ 3 વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે. હવે એક સરસ મજાની વસ્તુ, સિક્રેટ વસ્તુ છે કે જે મોસ્ટલી જે લોકો મજૂરો લોકો વધારે શું હોય છે કે આનો ઉપયોગ કરતા હોય છે. આ છે ચૂનો.
ચૂનો એ ખરેખર આપતો શું હોય છે કે આપણે કહીએ છીએ ને કે મસાલા કે ચૂનાના, આ જે મજૂર લોકો જે મસાલો ખાતા હોય છે એમાં ચૂનાનો ઉપયોગ થતો હોય છે, તો આનાથી હાડકાં મજબૂત થતા હોય છે, સાંધાનો દુખાવો થતો નથી. તમે ગમે એટલા મજૂર વર્ગ જે કામ કરતું હશે એને ક્યારેય કમરનો કે પીઠનો કોઈનો કોઈ દુખાવો થતો નહીં હોય. કેમ કે એ લોકો મસાલામાં શું હોય છે કે એને કે ચૂનો ખાતા હોય છે. તો ચૂનો હોય છે એ ખરેખર હાડકાં મજબૂત કરે છે. આ તમે રાત્રે ઊંઘતી વખતે દૂધમાં અથવા તો ગરમ પાણીમાં સહેજ તમે ચૂનો મિક્સ કરીને તમે પી જશો ને તોય પણ ક્યારે તમારે શું હોય છે કે હાડકાના દુખાવા થતા નથી. એ તમે કરો તો પણ ચાલી જાય. હવે શું લસણ, જો અહીં તમે લસણ ન ખાતા હોય તો તમે આદુ પણ લઈ શકો છો, એટલે આદુનો રસ પણ લઈ શકો છો. થોડું વધારે લેવાનું તમારે. અહીં મેં એક જ કઈ લીધું છે ને, દેશી લસણ મેં લીધું છે અને થોડુંક આ રીતે આમ શું કહે છે કે ક્રશ કરી લઈશ. હવે આ બધું મિક્સ કરી લઈશું અને હવે આની અંદર પાણી એડ કરી દેવાનું છે. બરાબર, ટપમાં લઈ લઈશું. જુઓ, હવે આની અંદર શું, આમાં હું ગરમ પાણી એડ કરું છું. આ ગરમ પાણી છે. હવે આની અંદર શું હોય છે કે આપણે જે આંકડાના પત્તા છે ને એ પહેલા ધોઈ નાખીશું. હું પહેલા ધોઈ આવું છું. લઈ ફ્રેન્ડ્સ, હજુ મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો સરસ મજાના આંકડા પત્તા ધોઈ નાખ્યા છે. આના ઉપર શું હોય છે, એક સફેદ લેર હોતી હોય છે કે જે પાણીમાં આપણે આંકડાના પત્તા પલાળીએ છીએ ને તોય પણ એ જતી નથી. તો થોડુંક ઘસીને અને મસળીને તમારે આંકડાના પત્તા ધોવાના છે. જો કોઈ વ્હાઈટ લેર નથી. અને અમુક ટાઈમે છે ને પત્તું બગડી ગયેલું હોય અથવા તો સહેજ એના પર જીવાત હોય તો એ તમારે લેવાનું નથી. ભલે પત્તો એક બે ઓછા આવે તો ચાલી જશે. હવે આ પત્તાને આની અંદર થોડું પલળી રહે એવા જોવો છે, એટલે કે આનો રસ પણ અંદર જાય, કેમ કે જે આ પત્તાનું દૂધ છે આ પાણીની અંદર જવું જોઈએ, તેનાથી જ આપણે અસર થશે. તો આપણે આ પત્તાને શું હોય છે કે પહેલા કટિંગ કરી લઈશું, જેથી કરીને પછી થોડી વાર એની અંદર રવા દઈશું, પલળવા દઈશું, જેથી કરીને આ પાણી આપણને સારી રીતે શેકાઈ આપણને. તમે આવી દવાઓ લીધા વગર તમે જો આવું આયુર્વેદિકમાં તમે કરશો તો વધારે ફાયદો થશે. કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. અને અમુક ટાઈમે કેવું હોય છે કે 50+ પછી પણ દવાઓ શું હોય છે કે હત્તી નથી હોતી. ક્યારે પણ તમે બજારમાં દવાખાનામાં જાઓ ત્યારે ડોક્ટર તમને સાઈડમાં શું હોય છે કે એસિડિટીની દવા આપી જ દેતું હોય છે. એ તમને ખ્યાલ નથી હોતો, પરંતુ એસિડિટીની દવા આપી જ દેતો હોય છે. કેમ કે શું હોય છે કે દવા એટલી બધા હેવી ડોઝની હોય છે કે તેના સાથે એસિડિટી ન થાય એટલા માટે એનો સાથે એનો ડોઝ પણ આપી દેતા હોય છે. તો તેના કરતાં તમે દવાઓથી કંટાળી ગયા હોય, ઇવન તમે કોઈ ઘરેલું નુસ્ખાથી પણ તમે કંટાળી ગયા હોય તો પ્લીઝ આ જરૂરથી ઉપાય કરશો, 100% તમને રિઝલ્ટ મળવાનું છે. જો અહીં આપણે આ વસ્તુ આપણે જોઈએ છે, દૂધ આપણે જોઈએ છે, આ દૂધ આની અંદર જશે તો આપણને કામ થશે. તો અહીં હું કટ કરી લઉં છું. આમ તો એકલા પત્તા પણ તમે પલાળી શકો છો, પણ એ શું હોય છે કે 15 થી 20 મિનિટ તમારે પલાળી રાખવા જોઈએ. આપણી પાસે ટાઈમ ન હોય તો તમારે શું હોય છે આ રીતે એના કટ કરી નાખવાના. જો આ છે ને આ રીતે આના કટકા શું 10 જ મિનિટ કે 5 કે 7 મિનિટ 10 મિનિટમાં તમે પલળવા દેશો ને એટલે શું હોય છે કે તેની અંદર એકદમ નરમ થઈ જશે. આ પત્તા જે છે ને આવી રીતે અત્યારે કેવા થોડા કડક લાગે છે ને, પણ થોડા 2 કે 5 મિનિટ પછી તમે જોશો એટલે નરમ થઈ જશે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ છીએ તેનું કામ કરે ત્યાં સુધી. હવે 2 કાઢા હું બનાવું છું, તે ફરજિયાત જ પીવાના છે અને કયા ટાઈમે પીવાના છે હું તમને કહીશ. અહીં મેં થોડું ફેટકાઈને આદુ લઈ લીધું છે અને જો તમે જોઈ શકો છો મેથી દાણા મેં થોડા લીધા છે. તમે આના કરતાં ઓછા પણ તમે લઈ શકો છો. હવે એક તજનો ટુકડો લઈશું. તજનો ટુકડો તમારે ઘરે ન હોય તો તજનો પાવડર પણ તમે સહેજ ચપટી લઈ શકો છો. હવે મેં લીધું છે જીરું અને સાથે થોડો ચપટી મેં અજમો લીધો છે. આ બધું વસ્તુ આપણા ઘરમાં મળી જ રહે છે અને તમને ખબર જ છે કે આ બધી જ વસ્તુ આપણા શરીર માટે ખૂબ જ એકદમ ફાયદાકારક છે. 2 જ નંગ મેં મરીના લીધા છે. તમે મરીનો પાવડર પણ સહેજ તમે ચપટી લઈ શકો છો. અહીં મેં સૂખા ધાણા મેં લીધા છે. મરીને થોડાક મેં ક્રશ કરી દીધા છે, જેથી કરીને આનું શું હોય છે કે એનું જે આપણને એનો જે લાભ છે આપણને મળે. એક તપલીમાં બધી જ વસ્તુ આપણે મિક્સ કરીને હવે તેને પાણી એડ કરીને ઉકળવા મૂકી દેવાનું છે. એટલે કે કાઢો છે તો તમે તેને શું હોય છે કે ઓવરનાઇટ પલાળી પણ શકો છો
અને પલાળીને સહેજ તમે ઉકાળીને તમે પી પણ શકો છો. કયા ટાઈમે પીવાનું છે તે હું તમને આગળ કહીશ. હવે આપણે બીજો કાઢો બનાવીશું. તો જુઓ, અહીં બારમાસીનો જે મેં તમને સૌ પ્રથમ તમને બતાવ્યા હતા, બારમાસીનો જે પત્તા એ જ લેવાના છે. તો તેના આના પાંદડાની સાથે સાથે સરગવાના પાંદડા પણ તમારે લેવાના છે. સરગવાના પાંદડા તમારે જોડે ન હોય તો તેનો પાવડર પણ લઈ શકો છો. મારી પાસે પાવડર પણ નથી, જેથી કરીને મેં જો બારમાસીના પાંદડા ધોઈને અને આ રીતે જો ખાયણીમાં તેને થોડ અધકચરા ક્રશ કરી દીધા છે. અહીં મેં કોઈ જ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યો નથી. એકદમ દેશી રીતે જ આપણે આનો ઉપયોગ કરીશું તો વધારે ફાયદાકારક રહેશે. સરગવાના પાંદડાનો રસ અને આ બારમાસીના પાંદડાનો રસ આપણે એક ગ્લાસમાં કાઢી લેવાનું છે. મેં અહીં ગ્લાસમાં ગરમ પાણી મેં લીધું છે. તો હવે બીજો કાઢો પણ તૈયાર થઈ ગયો છે. પેલો કાઢો પણ ઉકાળીને મેં તમને બતાવી દીધા છે. હવે આ બંને કાઢા તમારે પીવાના છે. રોજ જે પીવાના છે તે હું તમને બતાવું છું. જે પહેલો કાઢો મેં તમને બતાવ્યો છે, જેમાં આપણે બધા મસાલા એડ કર્યા છે, તેની અંદર તે સવારે ઉઠીને પીવાનું નથી. એટલે કે ખાલી પેટે તમારે પીવાનું નથી. તમારે સવારે નાસ્તો કરીને તમારે પીવાનું છે. અને જે ગ્રીન કલરનો કાઢો છે તે તમારે 5 કે 6 કલાક પછી તમારે ગ્રીન કલરનો કાઢો તાજો બનાવીને પીવાનો છે. આ બંને કાઢા તમારે તાજા બનાવીને જ પીવાના છે. કોઈ જ ફ્રીજમાં રાખીને તમારે પીવાનું નથી. વાત આવશે કે આ કાઢામાં થોડો ગરમ મસાલા છે, તો જેથી કરીને આ ગરમીમાં મને ગરમ પડશે તો, પરંતુ કંઈ જ ગરમ પડવાનું નથી. આમાં થોડીક વસ્તુ તમારે ઓછી તમારે લેવાની છે. જો તમે પ્રમાણમાં વસ્તુ લેશો તો શરીરને કોઈ જ ગરમાવો થશે નહીં. આગળ આપણે જે ગરમ પાણીમાં પાંદડા પલાળવા મૂક્યા હતા તે હવે લઈશું. થોડા પ્રમાણમાં 5 કે 7 મિનિટ થઈ ગઈ છે, ત્યાં સુધી પલાળી દેવાના છે. હવે એક ઈંટનો ટુકડો લેવાનો છે. ઘરમાં તમને ઈંટ અથવા તો આજુબાજુ ઈંટ તમને મળી જશે. તો જો અહીં મેં ઈંટ વાપરીને કાળી કરી દીધી છે, કેમ કે અમુક ટાઈમે ઈંટ છે હું ચૂલા ઉપર પણ ગરમ કરું છું. જે આ રીતનો મારે શું હોય છે કે આ રીતની ટિપ્સ માટે મેં જાતે પણ આ યુઝ કરેલી છે, જેથી કરીને હું તમને કહી શકું છું. આ ઈંટને આપણે ગેસ ઉપર અથવા તો ચૂલા ઉપર તમારે ગરમ કરવા મૂકી દેવાની છે. 5 જ મિનિટમાં ગરમ થઈ જશે ઈંટ. તો હવે આ ઈંટ ગરમ થઈ જાય એટલે તેને શું હોય છે, કોઈ ટાવલ અથવા તો નેપકિનમાં તમારે લઈ લેવાની છે. અને લઈને તમારે એ જ ગરમ ઈંટ જે આપણે ટપમાં ગરમ પાણી આપણે જે કરીને આપણે જે પલાળવા મૂક્યા હતા પાંદડા, તેની અંદર તમારે આ ઈંટ મૂકી દેવાની. ફ્રેન્ડ્સ, આજની બધી ટિપ્સ મેં પહેલાના જમાના લોકો કરતા હતા તે જ સેમ ટુ સેમ તે રીતે જ મેં તમને ટિપ્સ એ રીતે બતાવી છે. તો હવે આ ઈંટ જે ગરમ છે, હજુ આપણે અડકીએ તો ગરમ લાગે છે. તો હવે આનો આપણે શેક કરવાનું છે ફ્રેન્ડ્સ. હા, જ્યાં તમારા શરીરમાં જ્યાં દુખાવો થતો હોય તેનો આપણે શેક કરવાનો છે આ ઈંટની મદદથી. 2 મિનિટ સુધી ઈંટ તેની અંદર પલળવા રાખી દેવાની છે અને એ જે ઈંટ આપણે શેક કરવાનો છે. હવે તમને એમ થતું હશે કે ટપમાં તો કેવી રીતે બેસીને શેક થાય, પરંતુ જો આ રીતે તમે કરવા જશો તો તમે શું હોય છે કે હાનિ તમને પહોંચશે. તો જો મેં આ ઈંટ માટેનો જ મેં આ નેપકિન રાખ્યો છે સ્પેશિયલ. તો આ ઈંટની આજુબાજુ આવી ત્યાં શું હોય છે, નેપકિન તમારે નેપકિનથી પકડી લેવાની છે. અને જો હું શેક કરું છું તે રીતે તમારે શેક કરવાનો છે. જેમ કે તમને ખભા પાછળ, કમરમાં અથવા તો કોઈ પગે, કોઈ પણ શરીરની જગ્યાએ તમને સાંધા દુખાવો થતો હોય તો ત્યાં તમે આ રીતે ઈંટનો શેક કરી શકો છો. વળી પાછી ઈંટ તમારે પાણીની અંદર એડ કરીને અથવા તો ગરમ પાણી કરીને પણ તમે શું હોય છે ઈંટ પલાળીને શેક કરી શકો છો. તો આ રીતે તમારે દરરોજ 4 જ દિવસ તમે શેક કરશો ને તરત જ તમને ફાયદો થશે ફ્રેન્ડ્સ. આ ઉપાય અજમાવેલો છે, જેથી કરીને હું તમને શું હોય છે કોન્ફિડન્સથી હું તમને કહી શકું છું. અને હા, કાઢો રોજે તમારે તાજો બનાવીને પીવાનો છે. અને આ પણ જે શેક છે એ રોજે તમારે કરવાનો છે. આ શેક તમે ગમે ત્યારે પણ કરી શકો છો. તો શું હોય છે કે જો આ રીતે પગનું પણ શું કે એડીમાં દુખાવો થતો હોય તો આ રીતે ઈંટ ઉપર તમે મૂકી શકો છો. કે પગનો દુખાવો થતો હોય તો આ રીતે ઈંટ ઉપર પગ મૂકી શકો છો. આ રીતનું તમારે શેક તમારે દરરોજ કરવાનો છે. થોડાક જ દિવસની અંદર જરૂરથી તમને શું હોય છે ફાયદો થશે. તમે જ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, આવી અવનવી ટિપ્સ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે એક નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. અને ટ્રાય કરજો અને ફાયદો થયો હોય તો કમેન્ટ જરૂરથી
કરજો.